આવ્યું છે એ બધાય. અને એવું એવી રીતે આખું ભારત કરવા માંડે ને એટલે સુપર પાવર બનતા વાર જ નથી લાગવાની. એ વાત એટલી જ હકીકત છે. એટલે હું આ વાત શબ્દની, એમાંય વાત શબ્દની જ આવે, બેણની વાત આવે, શું બોલાય, કેમ બોલાય, ક્યારે બોલાય, તાણા હાચવવાની વાત છે. એટલે આ પ્રસંગ એક મને ગમતો કહી અને પછી દુહાસનથી શરૂઆત કરી. આપ ગોળ કરશો એ રામાપીરના મંદિરમાં જવાનો છે, પણ આ વાત મને ગમે છે. જૂના જમાનાની વાત છે. વાત જાણે એવી છે કે એક મરદ માણસ ઘોડા ઉપર સવાર થઈને પોતાના ઘરેથી નીકળે છે. ઘોડા ઉપર સવાર થઈને એક ગામથી બીજે ગામ જવું હશે. ગાંડી ગીરના પડખેનું કોઈ ગામડું. ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગળ આવે નાહી ભાગા મૃગાણા હી રાજ ગન થોપકા ગણા કે તારી ભાગા હાથ જાય તાતો રીજા રાગા રબે નાજા ખરા કબે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા. ઈ ઘોડની લઈ અને ઈ માણસ નીકળે. એમાં એક નદી આવી. નદીનો હામો કાઠું ઘોડી ધીરી 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 પોતે માથે બેઠો છે, ચડે છે. જંગલ છે, ગીર છે, અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા ઝીલે પડસંદા પ્રજા ગડીખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. ઈ ઘોડની ધીમી ધીમી વિજાય. એમાં બાજુમાં કરમદીનો ઢુવો. શબ્દની શું તાકાત છે એટલે કરમદીનો એક ઢુવો ઝાડનો, અને ઈ ઢુવામાં એક હાવજ પડેલો સિંહ. અને આ એવો અડીખમ સિંહ પડેલો ને હું હુકારા કરે, પીડાતો એમ એમ કણસતો તો. જે ત્રાળ મારે હું કે મોજમાં એમ નહીં, કણસતો તો પીડામાં. અને ઈ ઘોડી ઉપર બેઠા બેઠા ઘોડેસવાર સાંભળી ગયો. ઘોડીમાંથી નીચે ઉતરી ગયો. ઘોડીને આમ કરીને આમ ખાલી આમ એની જે પકડી હતી લગામ એને આમ કરી દે ને, સમજદાર ઘોડું પછી ત્યાંથી કહે નહીં, એને બાંધવું ન પડે. એ આમ કરીને વયા જાય એટલે પછી ન્યા ઉભે આવે ત્યાં સુધી, અથવા તો અવાજ કરે બોલાવવાનો તો ન્યા આવે. એ ઘોડીને ઉભી રાખતી હતી અને પોતે તરવાર ખુલ્લી કરી અને ધીમે 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 ડગલા માંડે છે. આમ કરમદીને ઢુવામાં નજીક જઈ જોવે છે ત્યાં તો ડાલામથો હાવજ હૂતો છે. હૂતો તો છે પણ એક પગ થાંભલા જેવો થયો છે. પગમાં ગીરની મીંઢોળીનો કાંટો લાગેલો. પોતાના હાવજના પગમાં મીંઢોળીનો કાંટો બહુ જાડો આવે, ગીરમાં હોય. એનો કાંટો લાગેલો નહીં, પાક્યો થાંભલા જેવો પાકીને પગ થયો. અને એમાં નજીક જઈ જોયું, ઓહો આને તો આ પગમાં કઈક લાગ્યું છે. હાવજ આંખ બંધ છે, ઉંકારા કણચાટ કરે ને આમાં પગ કરે આડો પીડ્યો. આને ખબર પડી ગઈ ઘોડે સવાર હતો એમને બિચારાને બહુ પીડા છે, પણ હાવજ છે કેમ જાઉં. વળી વિચાર થયો, જે થાય આની પીડા હણવી છે તો હું મરદ નો કહેવાઉં. હાવજ હું ઉકારા કરતો ને હું વયો જાઉં તો મારી માનવતા લાજે. ધીરે ધીરે ઉગાડા પગ કરીને વયો ગયો. હાવજની આંખ બંધ, આમાં પગ કરે, જાડો પગ થઈ ગયો. પાસે જઈને છેટેથી તરવાર, જે એવી તરવાર હતી કે આમ તરવાર ઊભી રાખી હોય એના માથે માખી ઉડતી ઉડતી આવીને બેહે એટલે માખીના બે કટકા થઈ જાય. રૂની પૂણી આમ કરી તરવારની માથે આમ મૂકી અને અહીંથી ફૂંક મારે અને આમ રૂની પૂણી ગોથું ખાય તો એના બે ભાગ થઈ જાય. આવી ધારવાળી તરવાર, એ તરવારની અણી ધીરેક દઈને હાવજનો પગ હતો એના પંજામાં જ્યાં પાકેલું હતું ને આમ કરીને આમ સરળ દઈને જરીક અણી અડાડી, પણ તા તો પજ પૂરું આમ ધોધ છૂટ્યો ત્યાંથી. કારણ કે પાકેલો પગ એવો પાકેલો અને મીંડો પચ પર બધું નીકળવા મીંડું. એટલે આ ધીરે ધીરે નજીક ગયો. હાવજે આંખ ખોલી પાછો આમ જોવા માંડ્યો. પાછો આંખ બંધ કરીને આમ મોઢું આઘું કરી ગયો. હાવજને ખબર પડી કે આ મને નુકસાન પુગાડવા નથી આવ્યો. પ્રાણી બધું સમજે છે, નુકસાન પુગાડવા નથી આવ્યો, આ મને મદદ કરવા આવ્યો છે. હાવજ સાનો મનો થઈ ગયો ને આને ધીરે દઈ આમ જઈ છેટેથી લાંબા આમ હાવજનો મોઢેથી એને ખબર પડી કે આ મને નુકસાન હવે નહીં કરે. એના મોઢા ઉપર ખબર પડી જાય, ગીરમાં રહેતા હોય ને એને, કે આ હાવજ આપણને નુકસાન કરશે કે નહીં. એ ધીરે ધીરે પગની માથે આમ દબાવી અને બધું પચપરું કાઢી નાખ્યું. અને બાજુમાંથી જે કાંઈ જંગલના અમુક ઔષધીય ઝાડવા હોય, જીવતા ને એવા પાંદડાને તોડી સૂંદો કરી અને એમાં બાંધી પોતાની પસેડી હતી એમાંથી ફાડી અને હાવજને આમ પાટો વાળી દીધો. એ પાટો વાળી દીધો હાવજને, સિંહને. અને પછી ધીરે દિન છેટો દઈને બેઠો. હાવજને ઘડીક સીતાન વળી ગયા, હાવ એમ થઈ ગયું, બેભાન જેવો થઈ ગયો. પછી ભાનમાં આવ્યો, ધીરે દિન બેઠો થયો અને એક પ્રેમની નજરથી ઓલા માણા સામે જોવા માંડ્યો. એને વિચાર થયો કે ઓહો આ હાવજ બચી ગયો, ને મરી જાત. એ માણસ ઘોડી ઉપર સવાર થયો પણ પશુ બાર ગામ જાતો તો એ બાજુ ન ગયો, ઘર બાજુ વળી ગયો. શું કામે કે પાછું હાંજે જોવા આવું છે, હાવજ અહીંથી ક્યાંય વયો જાય છે કે આને શું થશે.
એ હાલતો થયો, એ માણા હાલતો થયો, હાવજ વાહે હાલતો થયો, ધીરો 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 ગામમાં આવ્યો. આ ઘટના એવી બને છે કે એ ગામમાં આવ્યો અને ગામમાં વયો આવ્યો. હાવજ વાહવાય ગામમાં આવ્યો, પોતાની ડેલી ઉગાડીને અંદર ગયો, હાવજ વાહે આવ્યો. ગામ આખું જોવા ભેળું થઈ ગયું એટલે કીધું ખોટો દેકારા ભેગા થાવમાં હાવજ નુકસાન નહીં કરે, કારણ કે મેં એના પગની પીડા હેણી છે. ભલા માણા નાનામાં નાનું કોઈ જીવ હોય કે કોઈ માણસ હોય, ઈ એનું ઋણ ન ભૂલતું હોય. આ તો હાવજ છે, ભલા માણસ એનું ઋણ ચૂકવવા માટે આવ્યો છે. ભલા માણસ મેં એની પીડા હેણી છે. હાવજ કેવી રીતે ભૂલી શકે? મિત્રો હકીકત વાત ઈ છે, ઈ ઘરે આવ્યો પછી તો રાત આખી બેસે એને ડેલીએ જોકમાં અને દિવસનો પાછો વયો જાય. આનું રાત આખી રક્ષણ કરે, દિવસનો પાછો વયો જાય. ધીમે ધીમે ઈ પગ તો મટી ગયો, દિવસનો વયો જાય, શિકાર કરી લે, ખાઈ લે. સાંજ પડે એટલે આની ડેલી આવીને બેસી જાય. પછી તો ગામ આખાને ખબર પડી કે આ ગામમાં નુકસાન નહીં કરે. મિત્રો બને છે એવું દ્રષ્ટાંત હોય કે જે હોય તે, પણ મને તમને સમજાવવા માટેની આ વાત છે. પછી બને છે ઘટના એવી બને છે કે એક દિવસ મહેમાન આવ્યા. હાવજ આમ ફળિયામાં એક બાજુ ડાલા મથો બેઠો છે, કેહરી ભૂહરી લટાળો. એમાં કોઈ મહેમાન ડેલીએથી દાખલ થયા ને એની આમ કરીને આમ જોયું, નજર પડી, ખબર પડી કે ઓહો સિંહ બેઠો છે, હાવજ બેઠો છે. મહેમાન ન્યા ઉભા રહી ગયા. અરે સિંહ છે, અરે કે વૈયાવો, ઈ કાંઈ કરે નહીં, પાળેલો છે, ઈ નુકસાન નથી કરતો, કોઈને કાંઈ નહીં કરે, તમે તમારે વૈયાવો, ઘણા સમયથી છે ને ઈ કાંઈ નહીં કરે. તોય બીવે ને, બાંધ્યો હોય તો કુતરાથી માણસ બીવે કે આ તો હાવજ છે. અરે પણ કે બાંધ્યો નથી ને કેમ આવું? અરે વૈયા આવો નહીં ભાઈ, અમારો પાળેલો છે. વળી જરાક આલે, વળી પાછા ભાગે. હાવજ આમ જોવે ત્યાં તો કાતર મંડે ગળવા. નહીં 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 કે તમે લે હું આડો ઊભું. હવે સાંભળજો, શબ્દની વાત છે આખી. આ વાત કરવાનું કારણ અહીંયા શબ્દની વાત. જે સાણકે કીધું 3 રતન, અન્ન, જળ અને વચન. આ વચન કે શબ્દ જે કયો એટલે હું આ વાત કરું છું. ઈ માણસે શું કીધું કે તમે સમજતા નથી મહેમાનો, આ હાવજ નુકસાન નહીં કરે, આ તો મારો પાળેલો કૂતરા જેવો છે, મારો પાળેલો કૂતરા જેવો છે. ઈ કીધું ને હાવજે 3 વખત માથું ધૂણાયું અને એક ડણક મારી, ધરતી માથે એક થાપો માર્યો અને ડેલી બહાર નીકળી ગયો. મિત્રો શું વાતો છે સૌરાષ્ટ્રની ધરતીની, સાંભળજો. હાવજ ડેલી બહાર નીકળી ગયો. મહેમાન આવી ગયા, રોકાણા. મહેમાન ત્યાં સુધી હાવજ અંદર નો આવ્યો. મહેમાન રોકાઈને બીજે દી વયા ગયા અને ફળિયામાં આવીને 2 થાપા ધરતીની માથે માર્યા અને ડણક મારી. હટાણ સુધીની ઘટના તો હકીકત છે, પણ હવે કવિ દ્રષ્ટાંતમાં લઈ જાય છે. સાંભળજો. ડણક મારી એટલે ઓલો ગરદણી ધ્રુજવા માંડ્યો. કીધું કે મેં તને હાજો કર્યો છે, તું મારા સામો કેમ આમ કરે? તો કે હું સિંહ છું, હું હાવજ છું, હું મારો ગણ નો ભૂલું કોઈ દી. પણ સાંભળી લે, હું તારો ગણ અવતારવા માટે કાયમ રાતે આવીને તારા રખોલા કરું છું. તે મારો કાંટો કાઢીને મને જિંદગી આપી, તું મારો જીવન દાતા છો એટલે બચી ગયો. તું મને મારી નાખ તો હું તારા સામે મોઢું નહીં મારું કોઈ દી, તું મારા કટકા કરી નાખ. હાવજ કે છે પણ તે જે મને કૂતરો કીધો ને ઈ મને બહુ વહેમું લાગ્યું છે. ઓલો કે જે થયું ભૂલ થઈ, ભૂલ નહીં. ઓલો કુવાડો પડ્યો ઈ ઉપાડ, ઈ માણસે કુવાડો ઉપાડ. હાવજે કીધું ઉપાડ્યો, મારા માથામાં માર. ઓલે ધ્રુજતા હાથે માથામાં કુવાડો માર્યો. પછી કાઢી લે, આમ કુવાડો કાઢી લીધો, લોહીનો ભભૂકો થયો. ઓલો માણસ ધ્રુજતો ઉભો રહ્યો. હાવજ જંગલમાં વયો ગયો. મિત્રો 12 વર્ષ સુધી નો આવ્યો, 12 વર્ષ સુધી હાવજ નો આવ્યો કોઈ દી. 12 વર્ષ પૂરા થયા ને એક દી પાછો આવીને ઉભો રહ્યો. કર્યું આવી ફળિયામાં. ઓલો માણસ કે આને પાછું કૂતરો કીધો તો યાદ આવી ગયું, શું થયું? ધ્રુજવા માંડ્યો. હાવજ કે ધ્રુજમાં અહીંયા આવ. 12 વર્ષ પછી પાછો, હવે હું બુઢો થવાની તૈયારીમાં છું, દાદો જીવી હે નહીં. 12 વર્ષ પછી હાવજ કે હાવજ 20-22 વર્ષ જીવે એટલે કે 12 વર્ષ પછી હું પાછો આવ્યો છું. તને નુકસાન કરવા નથી આવ્યો, તું મારો જીવન દાતા છો. પણ તને ખબર છે તે મને કુવાડો માર્યો તો ઈ કે હા, કે જરીક જોઈ દે ની ઘા જડે છે. બોલો ધ્રુજતે હાથે આવીને કે જો હરખું જો. ઓલી જટામાં આમ કરે ને હાવજના વાળમાં ક્યાંય દાગ જડે નહીં, કારણ કે 12 વર્ષ થયા, રૂજાઈ ગયું, વાળ ઉગી ગયા ને બધું પૂરું. કે તે ઘા કર્યો તો ઈ દેખાય છે કે નથી? ઈ તો રૂજાઈ ગયો, મટી ગયો.
તો કે તો સાંભળી લે, તે મને કુવાડાનો ઘા માર્યો તો ને, ઈ તો કેદુણો રૂજાઈ ગયો, પણ તે મને કૂતરો કીધો તો ઈ રૂજાણો નથી. હજી મારે જટ મરી જાઉં તો હારું એમ થાય છે. ભલા માણસ પાટા પીડું ઉપાવ તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘાવ એના કદીનો ઓહડ કાગડા કાનિયા. વેણના જે ઘા છે ને એના કોઈ દી રૂજાતા નથી, વેણ મારેલા. એટલે શબ્દની આખી વાત છે અને શબ્દ ઉપર જીવાય છે. રતિને ઓહડ રાજ્યા, કવિ રાજ્યાનો દોહો છે. આ પણ એકવાર લગાડી દેજો, બીજા નશાની તમને જરૂર નહીં પડે. એટલે હું શબ્દની વાત, મને ગમતી આ વાત પ્રવીણદાનભાઈ કરી અને પછી દુઆસનથી શરૂઆત કરું. શબ્દ ઉપર મળ્યા. આ કથા એટલે એક શબ્દની આખી ગંગા છે ને, અને શબ્દ ઉપર જીવનમાં જોઈએ, બોલવામાં એમ. માતાઓ બહેનો બેઠા છે, આપણે હાઈવે ઉપર ગાડી લઈને ફૂલ જાતા હોય, ગાડી સ્પીડમાં, ફૂલ સ્પીડમાં, રાઈટ હોય, એમાં સામે ફૂલ લાઈટ આવતી હોય તો આપણે ડીમ કરી નાખવાની, અથવા ઈ ડીમ કરી નાખે એટલે પાસેથી નીકળી જાય. ફૂલ ડીમ, ઓલો ફૂલ હોય ઓલો ડીમ થઈ જાય, એટલે વાંધો ન આવે, એક્સિડન્ટ ન થાય. એમ ઘરના ઝઘડામાં હાવ હોય ને એમાં ઈ ધ્યાન રાખવું, ભાઈ મેં ધ્યાન રાખવું. હાવ ફૂલ ફોકસ મારે તો વહુને જરાક ડીમ કરી નાખવી, વહુ ફોકસ મારે તો હાવ ડીમ કરી નાખવી, એક્સિડન્ટ ન થાય. બે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય. વાંધો હું ખબર, મરે કોણ? ડ્રાઈવર. ઈ બિચારો મરી રહ્યો, મુદ્દો ઈ છે. હા ખરે, પણ માતાઓ બહેનો તો બહુ મજા આવે. બેનો એમાં માવડિયું છે ને, આમ મોટી ઉંમરના એની શું હોય, ડિમાન્ડ બહુ હોય બહુ માટે. મારી બહુ ભણેલી આવવી જોઈએ ને, હોશિયાર હોવી જોઈએ ને, ડાય હોવી જોઈએ ને, હારી રસોઈ બનાવે એવી હોવી જોઈએ ને, હું કહું એમ કરે એવી હોવી જોઈએ ને, આમ હોવી જોઈએ ને, આમ હોવી જોઈએ. સાસુની એટલી બધી ડિમાન્ડ, વહુની કોઈ ડિમાન્ડ નહીં, વહુની એક જ ડિમાન્ડ, હા હું ન હોવી જોઈએ. આ મુદ્દાની ડિમાન્ડ. પણ આ કથાઓ જે છે એ પરિવારને જોડવાનું કામ કરે છે. સનાતન ધર્મમાં પરિવાર, કોઈ સાયન્સ ગમે એટલું આગળ જાય, કોઈ સાયન્સ પાસે એવી તાકાત છે કે 40 માણસનું કુટુંબ એક હારે બેહારીને જમે, એક રહોડે જમીન ભેગા જ રહીએ, એવું કોઈ સાયન્સ કરી બતાવે? હું ચેલેન્જ આપું છું, 5 લાખ રૂપિયા ઇનામ આપું, હાલો એક પ્રોગ્રામ આપી દઉં. 5 લાખ ઇનામ આપું. સાયન્સ પાસે એવી કોઈ તાકાત હોય કે પરિવાર ભેળો બેહીને ખાય એવું કરી દે. નકર અમારા ગામડામાં ભક્તિમાં જીવવા વાળા કેટલાય 100 જણા ભેળા રહીએ છે, 50 જણા ભેળા રહીએ છે, 40 જણા રહીએ છે. ગામડામાં કેટલાય પરિવાર દેખાડીશું તમને. આ સનાતન એટલે શું? કોઈ પૂછે તો, એટલે આ કથાઓ શું કામ એ કોઈ પૂછે તો 21મી સદીમાં એટલે આ વાતો કરીએ છીએ. અને એ વાતો તમે અહીંયા રહેશો તો મજા આવશે. હું જેટલી આ વાર્તાઓ કરી છેલ્લે સુધી, હું અહીંયા હું તો જ સારું બોલી શકું. બીજે વિચારમાં વયો જાઉં તો ફગી જાઉં, પછી કાલ કેવું પડે ભાઈ એકચ્યુઅલી મારી જે ભૂલ થઈ હતી ઈ હું માફી માંગુ છું, પછી કરવું પડે એવું. કારણ કે અહીંયા જ ન હોય એટલે આડાવડા ગયા એટલે મર્યા. એમ તમે અહીંયા જોવો છો, આપણે જે જગ્યાએ હોય એમાં જ ફોકસ કરીને ઘરમાં ઝઘડા ન થાય. બોલો, તમે ઓફિસ હો તો ઓફિસ નું જ વિચારવાનું, ઘરનું નહીં વિચારવાનું. ઘરે હોત પછી પૂરું, ઓફિસ કોણ હું કોણ ધંધો કોણ પૂરું. આપણે શું થાય, ઓફિસે હોય ઘરે, અરે પરિવાર બિચારો, મારા ઘરના બિચારા, અરે ન્યાય વિચારે એટલે ઓફિસ નું બગડે. ઘરે હોય આવે સાના મના મરો નહીં, એક તો ઓફિસ ના ટેન્શન, ઓલા ટેન્શન ને મૂળ મુદ્દો આ આડાવડો થઈ જગ્યાએ હોય ઈ જ વિચારીને, એટલે બધું બરાબર હાલ. એને ટાણું હાચવું કહેવાય. જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આ ટાણા એટલે એક વાત કરીને મારે ખાસ અહીંયા શબ્દને સમજવા માટે આટલી સંખ્યામાં આપ છે નજર પડે ત્યાં સુધી આમનામ આવડું મોટું ડૂમ છે. અને ખાસ વાત દાદાએ પણ મેં વાંચ્યું ના, કોઈ અખબારમાં આજે મને કોકે મોકલ્યું હતું, લગભગ રામમામાએ જ મોકલ્યું હતું. રામમામા મૈયત્રા અમારો મામો, મીઠડો મામો છે, વિજય મામા કુગસિયા બેઠા છે. મોરબી જિલ્લા આહિર સમાજ મહામંત્રી છો ને તમે, સારું કહેવાય. એટલે તો કપાળ તેજ કરે છે. અહીંયા આ ચારણત્વની વાત આવી ને પ્રવીણદાનભાઈ, વિજય મામા કુગસિયા છે, ચારણ લખેલી ગાડી હોય ને, ગઢવી ચારણ લખેલી, પબુભાઈ, એ રોડ ઉપર ગમે એટલી ઉતાવળ હોય, ગમે એટલું, આ કઈ બુદ્ધિની વાત નથી. બુદ્ધિની એક બાજુ મૂકો તો ઘણાને અવળું લાગે, પણ હકીકત છે. તો એ ગાડી ચારણની ગઢવી લખેલી ગાડી હોય પછી સાઈડ નો કાપે. આ નાની વાત નથી, જોરદાર તાળીથી વધાવો એકવાર.
ચારણ ગઢવી લખેલી ગાડી હોય એની આ વિજય મામા આયર મામા કુગસિયા સાઈડ નો કાપે. એમાં બન્યું એકવાર એવું, એમના માતુશ્રીને કઈક બહુ બીમાર પડી ગયા અને લઈને જતા હતા, સ્પીડમાં જતા હતા, બહાટી ગાડી. એમાં ફાટકનો કઈક વળાંક આવ્યો અને વળાંક આવ્યો ને ત્યાં ગાડી ગઢવીની આગળ આવી છે. એટલે વિચાર કર્યો કે ઓહો, એક બાજુ માં બીમાર તાત્કાલિક પુગાડવા, એક બાજુ ગઢવીની ગાડી, સાઈડ કેમ કાપવો? હે માં તું લાજ રાખજે. તો ગઢવી નીરતે જતા હતા, ધીમી ધીમી એની ગાડી હાવ ધીરી પાડી દીધી. તો આ વિચાર કરે હવે કરવું હું, ઈ કરવું હું, ધીરી પડીને એમાં વળાંક આવ્યો ને તો ફરક કરતા ઈ જે ડોક્ટર પાસે જતા હતા, ઈ જાણીતો ડોક્ટર આમ વળીને આને જોઈ ગયો. ઈ ધીરા પીડ્યા હતા ને એટલે જોઈ ગયો, સ્પીડમાં તો ઓલો આમ જાત આમ જાત, પણ ઈ ભેગું કરી દીધું. તેદું કે છે ચારણ જોગમાં એવો હજી અમારી લાજ રાખવા માટે આવે છે, લાજ નથી જવા દેતા. એ વાત હકીકત છે, આ હકીકત બનેલી વાત તમને કરું છું. આ બધા આપણા દરેક જ્ઞાતિ એટલે જ્ઞાતિ ગૌરવની વાત છે, જ્ઞાતિવાદ નો હોવો જોઈએ. જ્ઞાતિ ગૌરવ મને પ્રભાતમાં કહેતા હતા કે અહીંયા અમારા દલિત થી લઈને દરેક વર્ણ ધર્મોત્સવ ઉજવાય એટલે બધા અમે એક છીએ.